સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ 12મો અધ્યાય કલમ 44 થી 50। ઈસુએ મોટે સાદે કહ્યું, જે કોઈ મારામાં શ્રદ્ધા રાખે છે તે મારામાં નહીં પણ મને મોકલનારમાં શ્રદ્ધા રાખે છે, અને જે કોઈ મારા મોકલનારમાં શ્રદ્ધા રાખે છે તે મારા દર્શન કરે છે, તે મને મોકલનારના દર્શન કરે છે। હું જગતમાં પ્રકાશ સ્વરૂપે આવ્યો છું, જેથી મારામાં શ્રદ્ધા રાખનાર કોઈ અંધકારમાં ન રહે। જો કોઈ મારા વચનો સાંભળે અને તેનું પાલન ન કરે તો તેને હું સજાપાત્ર ઠરાવતો નથી, કારણ હું જગતને સજાપાત્ર ઠરાવવા નહીં પણ એનો ઉદ્ધાર કરવા આવેલો છું। જે મારો તિરસ્કાર કરે છે અને મારા વચનોનો સ્વીકાર કરતો નથી તેને સજાપાત્ર ઠરાવનાર તો છે જ। મારી ઉચ્ચારેલી વાણી જ છેલ્લે દિવસે તેને સજાપાત્ર ઠરાવશે, કારણ હું મારા તરફથી બોલ્યો નથી। મને મોકલનાર પિતાએ મને આજ્ઞા કરેલી છે કે મારે શું કહેવું ને શું બોલવું, અને મારી ખાતરી છે કે તેની આજ્ઞા શાશ્વત જીવનરૂપ છે। એટલે હું જે કંઈ બોલું છું તે પિતાના કહ્યા પ્રમાણે બોલું છું। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, ઈસુએ મોટે સાદે કહ્યું, હું જગતમાં પ્રકાશ રૂપે આવ્યો છું, જેથી કોઈ અંધકારમાં ન રહે। મારા વાલા ધર્મજનો, વિચાર કરો, કોઈ એક વ્યક્તિ બંધ ઘરમાં રહેતો હોય, ચારે બાજુથી બંધ હોય ઘર, અંધારું હોય, જ્યાં સુધી તે બારી ખોલે ને ત્યાં સુધી સૂર્યનો પ્રકાશ ત્યાં સુધી પહોંચી શકતો નથી। આપણે અંધકારમાં જીવતા નથી, આપણી જોડે પ્રકાશ છે જ, એ ઈસુ આપણી સાથે જ છે, પ્રકાશ રૂપે ઈશ્વર આપણી સાથે છે, પણ આપણે આપણા હૃદય રૂપી બારી ખોલતા નથી। એટલે આજે કહે છે, ઈસુએ મોટે સાદે કહ્યું, અર્થાત ફરી એકવાર સંદેશ મળે છે ઈશ્વરને સાંભળવાનો। અને બીજો સંદેશ, ઈશ્વરની આજ્ઞા એ શાશ્વત જીવન રૂપ છે। એ કંઈ આપણા ખભે લાદેલો કોઈ બોજો નથી, કે આપણને મળતી મુશ્કેલી નથી, કે આપણી પર કોઈ બંધી નથી, પણ એ શાશ્વત જીવન રૂપ છે। એટલે ઘણી વખત આપણને કહેવામાં આવે છે, ઈશ્વર તરફથી મળેલી આજ્ઞાનું પાલન કરો, તેથી કરીને શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકો। આજે માત્ર 2 સંદેશ લેવાની જરૂર છે। પહેલું, ઈશ્વરનો સાથ સાંભળવો અને પ્રકાશિત જીવન તરફ જવું, અને હા, ચોક્કસપણે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું, જેથી કરીને આપણને શાશ્વત પ્રકાશિત જીવન મળે। ઈસુની જય।